पल के क्यों भारी लगे, निंदिया भी मुझको ना प्यारी लगे, कटता नहीं है सफर ये मेरा जिस रास्ते। अगेन वेलकम बैक टू आवर चैनल। दोपहर का टाइम हो रहा है, दोपहर की चाय पी जा रही है यहाँ पे। गिरीश केवी से चा मजे चाय पीवा બપોર બધા આવીને ઊંઘી ગયા હતા નહીં? અત્યારે હવે ચા હા 4 વાગ્યા સુધી ઊંઘી ગયા. મમ્મી શું થયું? હુવાની મજા આવી? હુવા દીધા છોકરાએ? શું થતું હતું? તમે કેતા હતા ને બોર્ડ આયા છે. મમ્મી કે અવાજ જ નથી કરતા છોકરા, કેવા હો જાશે કે હવે એને જેમ જેમ જાણીતું થાય ને એમ એને રંગ બતાવવા ચાલુ કરે. બે એને મજા આવવા માંડી છે. હિંચકો છે ને એટલે સાયકા કરે રેમા કરે બપોરે. હા એટલે હવે બધા જાગ્યા ને એટલે હવે ટેબ્લેટ લઈને બેઠા. ત્યાં સુધી બે રેમા કાંઈ વાંધો. એને મજા આવતી હતી. હા રેસ કરતા હતા. હા ઠંડક લાગે ને. હા જો કોઈને કમેન્ટ આવી હતી મમ્મી એસી મુકાવાની કહે છે, આપણે એસી મુકાવવું છે? મુકાવું જ પપ્પા? એમ આપણે છે ને અમારું છે ને ગામ ગીર પાસે છે ને. હા ધારી માધુપુર છે પણ ગીરની નજીક આવે એટલે ઠંડક રહે છે. એમ એટલી બધી બફાટ નથી રહેતો બીજા બધા ગામ જેટલો. હા એ છે. એસીમાં હા હે એસીમાં હા ના ના પાછળ તો ઓલા બે માર વચ્ચે જમાડવા હતા ને એટલે બેઠા. પછી તો એવું હા 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 કેવું રે મજા આવી? વડોદરા મજા જ આવે નહીં બધા? કાલ તમે કયો ન્યા જાય? તમે કયો ન્યા જ જવાનું જ રોજ? ના રે ના મમ્મી છે ને લંડન હતા ને ત્યારે કહેતા હતા તમે આવો ને એટલે બધે ફરવા જ જાય કરો છો આપણે. એટલે મમ્મી પપ્પા કહે ને આપણે ફર્યા જ કરવાનું છે. થાક ન લાગે ને ત્યાં સુધી નહીં? હા ગિરીશ પપ્પા સવાર કહેતા હતા ને જેમ થયું આખો દિવસ સવારથી બપોર કામ હોય ને બપોર પછી જવાનું ચા પીવા. ચલાજી તો બા છે મોટા બાન ત્યાં મોટા બાન પેલા બીજા દાદાને ઘરે જવાનું છે. હા ચલ હાલ ચલ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અમારા સૌથી મોટા સસરા છે ને એના ઘરે. એના પછી રમણીક બાપુજી છે, એના પછી મારા સસરા છે ને એના પછી ચતુર કાકા છે જેની સાથે ગિરીશ ગયા હતા ગઈકાલે શોપિંગ કરવા માટે ને. હા એ ચતુર કાકા. એટલે અત્યારે આપણે સૌથી મોટા પપ્પાના ઘરે જાય છે ને કનુ બાપુજી એ મોટા બેન મળવા. ચાલો જો કાળુ કાકા ને ઘરેથી અહીંયાથી આમ જવાય છે એક આ મોટા બેન ત્યાં, પણ આજે નથી 2 દિવસથી પ્લાન કરીએ ઘરે મળતા જ નહીં મોટા બેન બાપુજી. જો આદિ પાછળ હમણાં સુધી બોલાવતા હતા ને તો નહોતો આવતો, હવે આવ્યો. એ મરચી છે જો ચીલી છે. ચલ ચીલીના પ્લાન્ટ જોઈએ આપણે. જોવા છે જો અહીં કિચન છે. કાળુ દાદા છે અમારા દાદા, આમ તો કાકા હા બાજુમાં છે. જો ચીલી અહીંયા આ ચીલી છે. ચીલી આદી છે ને સામે ને. હા ચાલ જઈએ આપણે આ બાજુ જઈએ. there is many. ઉલાલા જો કેવી મસ્ત છે. ચા તૂટવાની તૈયારીમાં છે. જો કેવી નાની નાની ટાઈની છે ને. હા ડેડીઝ ફેવરેટ. ગિરીશ કે ડેડીઝ ફેવરેટ કે ચીલી ગ્રીન વન. આ તીખા હોય ને. બહુ ટચ નહીં કરતો આથી હાથ બળશે. પછી આડવીના પાત્રાના પાન લાગે છે. પાત્રાના બનાવે ને મસ્ત બને. હાચીને મળવા આવતા હતા મોટા બા. આજ ને એટલે આજ કઈ ને. એ સોનલ ભાઈ તમે પ્રૂફ આપો અમે આવ્યા હતા કે નહીં? જે દિવસે આવ્યા હતા ત્યારે જવાના જ હતા. મોટા બા માના નહીં. નાની બફેલો જોવા જવું છે? અમે જોઈએ ભાઈ તો એ કે બહુ ગરમી થાય છે ને એટલે અંદર મૂકી દીધી છે ત્યારે ગયા હતા. જો ભેંસો હવે અહીંથી જાવું નહીં ટાસ્ક છે આપણા માટે. ઓ થેન્ક યુ તમે છો પાછળ. આમ તો નહીં વાંધો આવે દૂર છે. લાસ્ટ ટાઈમ છે ને 4 ભેંસો હતી. ઓકે બાય. જોઈ કેટલી બધી હતી.
જો હવે આવી ગયા કનુ બાપુજીના ઘરે. કનુ બાપુ જે પહેલા જમરૂખ આવ્યા ને ત્યારે હું ખાલી શિવ હતો ને ત્યારે મને બહુ જમરૂખ ખવડાવતા, ત્યારે બહુ આવતા નહીં. હા કાચા છે, કઈ વાંધો નહીં, રેવા દો તમ તારે. હા હા ના ના રેવા દો રેવા દો. હરખા દબાય, પગ દબાય. આ શું મેળા બનાવો મોટા બા? આ શરબત બનાવી પાય. ખારી સિંગ છે. તઈ કીધું થોડું કીધું કેવાય. હા તો જો મોટા બા જો ખારી સિંગ લઈ આ. સારી છે. ઘરે બનાવી મોટા બા? નહીં તો આ ઘરે બનાવી. ઓકે હા હા હા. આમાં લીંબુ શરબત તમારી ડિમાન્ડ પ્રમાણે મસ્ત બનાવો ચલો. હાલો ચાલો બનાવી. જાઓ જી આ બાર. ફાઈન નીચે હા બહાર બેઠા બેઠા બનાવવાનું. અહીંયા કાપવાનું, અહીંયા ક્યાં ગયું ઓલું ચપ્પુ? બની ગયું શરબત. હજી ચાલુ કર્યું ગિરીશ. તો એને બ્લેન્ડર શું કરવું જોડે? બ્લેન્ડર કરવા ન મૂક્યું છે. કેમ કે બ્લેન્ડર થી બનાવવાની છે. બ્લેન્ડર થી હું બનાવવાનું? જો અહીંના લીંબુ એટલા મસ્ત હોય ને, એટલો રસ હોય ને, એક લીંબુથી તો જો એકદમ ઓર્ગેનિક આ ઘરના હોય ને લીંબુ. અહીંયા જા તેને દાદા ત્રણેય દાદા છે. શિવવાદી આવ્યું જો શરબત ઠંડો લીંબુ પાણી લેમ્બો પાણી લેમ્બો પાણી. ભૂમિ શરબત કરે છે, આમ બધા બેઠા છે. શરબત પીએ કા? લઈ લો ગિરીશ. હે જો પાત્રા ને પાન તો બધે વાવ્યા છે. આઈ થિંક અત્યારે સિઝન જ લાગે છે. જો અહીંયા છે ને આદિ નાટો મરાવા લઈ જાય ગિરીશ. આ રિચ્યુઅલ થઈ ગયું છે એવરી ડે નું. હે આદિ? હા હા. અને અહીંયા મમ્મી કંટોલાનું શાક કરવાનું છે. ચાલો તમે કાપી નાખો ને ત્યાં હું ભાખરી કરી નાખું, પરોઠા. હા હું બનાવી નાખીશ ને, કાપી નાખું ખાલી એટલે બનાવી દઉં. જો આપણે લોટ બંધાઈ ગયો છે. આજે પરોઠા ખાવા છે શિવાંશને આદિને, તો પરોઠા બનાવી નાખીએ અને પછી શાક બનાવી નાખીએ. અને બપોરે છે ને રેસ્ટોરન્ટમાં જમતા ને એટલું હેવી થઈ ગયું હતું ને, ગિરીશ કે મારે ન જમવું, એટલે મેં કીધું મારે પણ ન જમવું. એટલે હું ગિરીશ તો જમવાના જ નથી. શિવાંશ આદિ બા દાદા 3-4 માટે જ બનાવવાનું છે. તો જો ગરમી એટલી થાય ને માય ગોડ, બસ ગરમી જ નડે, બાકી મજા આવે છે. બટ કાંઈ નહીં, ઇટ્સ પાર્ટ ઓફ ટ્રીપ. જો મારા બધા છોકરા આવવા માંડ્યા, બધ કહાન પહેલો આવી ગયો. હે કહાન, તારી ક્યારના વેઇટ કરતા હતા ખબર છે શિવાંશ આદિ તાર વેઇટ કરી કરી રાઉન્ડ મારવા વહી ગયો. એ રાઉન્ડ મારવા ગયો બહાર બાઇકમાં. જો આવ્યો અવાજ આવ્યો ને, આવ્યો ને. હા જો આવ્યો હમણાં. જો જોઈએ ને મોઢું. આદિ કોણ આવ્યું? જો કહાન. કહાન આવ્યો. હવે રમો ગનથી. ઓકે ગનથી રમો. શું હવે હવે લકડ વાતું જ નહીં ખૂટે. હો હા મજા કે. તો છોકરા આવ્યા ને બાર નીચે બેસાડી દીધા. નહીં મમ્મી? હવે નો બેસવા દે. હવે દાદા, હા હવે દાદા જોયા કરશે. હવે કાંઈ ખબર નહીં પડે. જો છે ને અત્યાર સુધી અવાજ ન સંભળાણો ને, હવે બધાનો અવાજ સંભળાય તમને. એક કોઈ બોલે હવે નહીં સમજ પડે તમને, એવું થાય. શિવ બોલે ગુજરાતી, કહાન ગુજરાતી બોલે છે. કા કહાન?
જો અહીંયા પથારી બથારી થઈ ગઈ છે મસ્ત દેશી ખાટલામાં ઊંઘવાની જે મજા આવે આ લોકોને. જો અહીંયા મમ્મી પપ્પાને પથારી થઈ ગઈ અને અંદર શિવાંશ આદિને જો અહીંયા ખાટલા ઉપર જોયું ખાટલાનો અવાજ. આપણે થોડી વાર હજી હિચકશું. નાહી લીધું આ તો એટલી ગરમી થતી એટલી ગરમી લાગતી હતી. બસ નાહી ધોઈ અને હવે શાંતિ થોડી વાર બેસીએ. કેટલા વાગ્યા? રાતના 9 વાગ્યા ને. 9 વાગ્યામાં તો ખાઈ પીને બેડ ઉપર. હવે મમ્મીનો મી ટાઈમ ચાલુ થશે અહીંયા વિડીયો જોવાનો. કેમ? એમાં શું વાંધો? લે બધાનો હક છે રેસ્ટ કરવાનો. ના ના હુઈ જાવ તમ તાર નથી ઊભું થાવ એમાં હું. જો 5:30 થયા છે. મોરલો છે ને અમને રોજ સવારમાં એટલા જલ્દી જગાડ દે ને. કા મમ્મી? મને સારું છે. સારું છે ને. હવા પાછું ઉઠી ગઈ છે. હવા પાછું ઉઠી ગયા તો મોરલો જગાડ દે બધાને. તો અત્યારે કેટલા વાગ્યા? હા હા 6 સવા 6 થયા છે અત્યારે. આપણે છે ને છાશ લઈ આવીએ. જો ભેંસુને ઉતાર ભરત કાકાને ત્યાં લેવા જવાનું. ચલો છાશ લેવા માધુપુર ગામમાં. જોકે અત્યારે કોઈ હોય નહીં ને એટલે નહીં તો ડ્રેસ પહેરીને નીકળું નહીં. જો આ લોકો બધી જાગી ગઈ વહેલી વહેલી. જો નાઈ ધોઈને રેડી થઈ જાય ને કે પરસેવો પરસેવો થઈ જાય. અહીંયા આવી ગયા છે મારા મોટા સસરા, કાકાજી સસરા, કાળુ દાદા, ગિરીશ અને પપ્પા. બધા બેઠા જ મીટિંગ ચાલુ છે અત્યારે. બધા અત્યારે ભેગા થાય ને એટલે સવારના શાંતિથી બેસે. ચાલો આપણે ચા મૂકી દઈએ. એમાં એવું છે કે મેં કીધું હતું ને સન્ડે પેલું છે તપેલી મહોત્સવ એટલે બહુ બધા ગેસ્ટ આવવાના છે. તો ગેસ્ટ બધા અને ઘરના બધા આવવાનું ચાલુ થઈ ગયા છે ઓલરેડી. જોકે અત્યારે તો બધા ઘરના જ આવ્યા છે. જો અહીંયા પાછળ દેખાય બધા બેઠા છે. હમણાં મેં બતાવ્યા ને એ રીતે. હવે પછી ગેસ્ટને એ લોકો સેટરડે સન્ડે જ આવવાના છે. પણ મોસ્ટલી ઘરના બધા જ જે અમારા જે કઝિન બ્રધર ઇન લો અને સિસ્ટર ઇન લો અને બધા હોય ને એ અત્યારથી આવશે ધીમે ધીમે. જો આજે સવારમાં ગિરીશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવો બધો નાસ્તો કરવાનો. નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઠીક. આ પંખો ચાલુ છે ને એટલે હા નાસ્તો કરવા ગિરીશ બેઠા. જો તમે તો વેલો કરી લીધો. હા મોરલો જગાડ દે. કા હમણાં ઓલું છાશ લેવા ગઈ ને અનિતા જ્યાં ઓલી છાશ લેવા ગઈ હતી ને એ લોકો કહેતા હતા સવાર મોરલો એટલો જલ્દી જાગી જાય ને એટલે મીન્સ કે જગાડે ને ઊંઘ જ થતી. એટલે કેટલા વાગે ખબર? કામ કરીને બધા ફ્રી થઈને પાછા 7-8 વાગે ઊંઘી જાય. અડધી કલાક નેપ લઈ લે. 5:15 વાગે મોરલો વાગે. બપોરે 12 વાગે. હા 6:15 વાગે. હા એટલે ત્યારે જગાડ દે બધા. અલાર્મ છે. હા જો આ મંદિર ઉપર જો આ મોરલો છે ને એ કેટલો મસ્ત લાગે. પવન આવે ને તો ફર્યા કરે. બ્યુટીફુલ મોર્નિંગ હે આદિ? માધુપુરની મોર્નિંગ. આજુબાજુ ગ્રીનરી. ચોમાસું હોય તો એટલું મસ્ત ગ્રીન થઈ જાય. શું? પીકોક. સો મચ પડ્યું છે. કોઈ છે ને કાલ કમેન્ટ કરી હતી કે તમે હોમ ટૂર આપો તો બહુ જલ્દી આપીશ હોમ ટૂર. ત્યાં બધાએ જોયેલું છે પણ તો હું આપી દઈશ. વાવ જો કેટલો મસ્ત વ્યૂ. સામે અમારે ખેતર છે ને જો ત્યાં ઓલરેડી આ લોકોનું કોઈનું કંઈ કામ ચાલુ થઈ ગયું છે બુલકાટારે. જો બહાર છે ને પાછળ બધે નાખી આવે બોલ અને પછી લેવા જાય બે ભાઈ. તો કઈ નોક કરવાની સિસ્ટમ ન હોય. ડેલી ખોલીને વહી જવાનું. શું કે આમ મારે પૂછવું પડશે નોક કરવું પડશે. બધું ના ડેલી હોય ને એટલે જતું જ રહેવાનું હોય. જો અગાસી ઉપર અમે ઠંડો પવન બેવ ખાવા આવ્યા હતા પણ હવે તડકો લાગવા માંડ્યો નહીં.
મસ્ત ઠંડો પવન આવે છે તો થોડું સનલાઇટ પણ આવી ગઈ ને 8:15 થઈ ગયા એટલે હવે થોડું 8:30 થઈ ગયા સવારના હા એટલા માટે. નાવાનું બાકી છે એમને મસ્ત ફ્રેશ આવી ગયા ઉપર. તો શું પ્લાન છે આજનો? પ્લાન એવું છે કે લોટ દળાવ જવાનો પાછો તપેલીનો ઉત્સવ છે એટલે ઘઉં દળાવ જવાના છે તો બસ ત્યાં જઈશું અને આની બધી રોટલી ને બધું બનાવવાનું છે એની માટેનો લોટ લઈને આવશે હું પાછા હું કાકા. હા હમણાં ગેસ્ટ ને બધું જાજુ થઈ જશે હઉ. એટલે થોડું પ્રિપેરેશન કરવા માંડે. સેટરડે સન્ડે 2 દિવસનો પ્રોગ્રામ છે તપેલીનો. હા મમ્મી તો કંઈક તો કરતા હોય એવું લાગે છે. જો નહીં તો દેખાય. બેઠા હોય છે પાણી ટાંકી ભરવાનું વાટે. અત્યારે એક લીઝર કિચન માં આવ્યું, મમ્મા બેસતી હતી, પછી મમ્મા બીડી ગઈ. બેવડી ગઈ. લીઝર્ડ અંદર જ છે હજી. હાય. અંદર છે મમ્મા. મારા ધબકારા વધી ગયા. પણ ઈ કેવી આવી આ બાજુમાં ઈ ગઈ બે નાસ્તો આવ્યો ને ત્યારે છે ને નાની કૂદવા માંડ્યો. એટલે તું રાઈડી રાખી. મજા આવી ગઈ ને. ત્યાં ફ્રીજ નીચે. આ બધો નાસ્તો આપતી હતી છોકરા. મારી ઘરની બાજુમાં. હા આ તને બીક લાગી હતી? તને બીક લાગી હતી? ઈ કૂદવા માંડ્યો. અને તું આમ ઊભી થઈ ગઈ. તો સવારે જેટલો પિક કરવાનો હતો અમારા લોકોને બધું આવી ગયું છે સવારે. તો થઈ ગયું રેડી. ચામુંડા ફ્લોર મિલ ખીચા આવી ગયું બધું. નંબર લ્યો છો જો અહીંયા આપણે લોટ દળાવવા માટેની આખી ફ્લોર મિલ છે આ રીતે આખું ચામુંડા ફ્લોર મિલ ખીચા. તમારું નામ શું? ઓકે જનકભાઈ ફ્લોર ચામુંડા ફ્લોર મિલ ખીચા. આ નંબર ઓકે. કોઈ પણ ને બલ્કમાં લોટ દળાવવો હોય તો ખીચા આપણે અવેલેબલ છે સર્વિસ તો અહીંયા આવી શકો છો. હા લોટ રેડી કાકા. હું કાકા હવે નીકળી ગયા છે ખીચાથી. પેલા ધારીથી બધું લઈ લીધું જે સવારે ઓર્ડર કર્યો હતી પછી ખીચાથી લોટ કલેક્ટ કરી હવે જાય છે માધુપુર. આ માધુપુર ખાંભા આપણે હાઈવે લાગે ને મહુવા જાય ને પણ ડાયરેક્ટ પણ ધારી ખાંભા રોડ માધુપુર ગામ. અત્યારે આપણે કેટલા વાગ્યા છે? બપોરનો 1 વાગ્યો છે. હજી ખાવાનું બધું બાકી. કાકો બધી ગરમીના લીધે જાય છે બધું એક પછી એક બધી વસ્તુ. પણ ચલો કે મોસ્ટલી બધી આજે જે ટાર્ગેટ હતો એ પ્રમાણે બધું આ મળી ગયું છે એટલે ટેન્શન નથી. 1-2 વસ્તુ રહી ગઈ તો એ પછી આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે આપણે લઈ લઈશું. આ બધી આપણે શું ત્યાં મગફળી છે ને આ મગફળી બંને બાજુ. જો આ વસ્તુ અહીંયા આપણે કોમન ઘેટા ગાયો બકરી ભેંસું રોડ ઉપર. ધારી ખીચા પછી આપણે આ ગામ આવ્યું દેવળા. તો દેવળા વાળા તમારું લોકોનું ગામ આવી ગયું છે તો જોતા હોય દેવળા થી કોઈ પણ અમારો વિડીયો તો શેર કરજો. ધારી દેવળા ડાભાળી. આ ડાભાળી નું પાટિયું બોર્ડ. તો કેવી છે માંડવી કેવી છે આ વખતે? સરસ છે. આપણે એક દાડો વાડીએ જઈશું. હા અત્યારે ને પાડો બધે ઝાડો એની પાછળ થોડી દૂર આવે છે કાકાની એની વાડી. જઈશું એક દાડો વિઝિટ કરશું. હા આપણે નવી વાડીએ પણ હોતા 3 વાડી છે ટોટલ અમારી 3 અલગ અલગ જગ્યાએ તો એ રીતે આપણે ક્યાં વિઝિટ કરશું અલગ અલગ રીતે. જો સામે વ્હાઈટ કલરનું મકાન દેખાય ને એ કાકાનું ચતુર કાકાનું મકાન. રોડ થી એક્ઝેક્ટ સામે બસ સ્ટેશન છે ત્યાંથી એક્ઝેક્ટ સ્ટ્રેટ સામે સ્મશાન. આ સ્મશાન છે. આ ધોબી ઘાટ છે અને આ છે કાકાનું મકાન. અને ડેલીમાં અત્યારે બા બેઠા છે. ચલો ફાઇનલી કાકા રેડી પહોંચી ગયા ટાઈમે. ચલો હવે વિડીયોનો એન્ડ અહીંયા કરી દઈએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. સબસ્ક્રાઇબ લાઈક શેર અને કોમેન્ટ કરી દો મસ્ત મસ્ત. બાય ટેક કેર.